પ્રેગ્નન્સીનો પહેલો મહિનો તો પાર થઈ ગયો, એટલે પહેલું પગથિયું તો ચડી ગયા. પણ હવે આગળ શું? બીજા મહિનાનો શું પ્લાન છે? શું તમને ખબર છે તમારી સાથે શું શું થવાનું છે અને તમારે એને કઈ રીતે હેન્ડલ કરવાનું છે? ના ખબર હોય તો ચિંતા છોડો, કારણ કે હું તમારા માટે પ્રેગ્નન્સીના 9 મહિનાના 9 વિડીયો લાવવાની છું, જેમાં પહેલો વિડીયો ઓલરેડી બનાવી લીધો છે અને એ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો આઈ બટન પર મળી જશે. અને જો તમે આ સિરીઝ જોવાનું ચાલુ કરી દીધું છે તો આખી સિરીઝ જરૂરથી જોજો, નહીતર તમે અમુક મિસ્ટેક્સ કરશો જે તમારા માટે અને તમારા બેબી માટે અમુક ક્રિટિકલ કન્ડિશન ઊભી કરી શકશે. તો સિમ્પલ છે, 9 મહિનાના 9 વિડીયોઝ જોવા માટે મારી ચેનલ યોર્સ ગાયનેક ને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક અને શેર કરી દો. તો ચલો ફટાફટ, હવે ઇન્ટ્રો ઘણો લાંબો થઈ ગયો છે તો સ્ટાર્ટ કરીએ ધ ગાયનેક શો બાય ડોક્ટર અંજલિ સિદ્ધપરા. પ્રેગ્નન્સીના બીજા મહિનામાં હાર્ટ ધબકવા લાગે છે. હા, માત્ર 6 અઠવાડિયામાં જ હાર્ટબીટ ચાલુ થઈ જાય છે. પણ સાંભળો, મોટા ભાગની મહિલાઓ આ સમયમાં એક ખતરનાક ભૂલ કરે છે. એમને એવું લાગે છે કે બાળક હજી નાનું છે, તો એ કંઈ પણ કરે કે કંઈ પણ ખાઈ લેશે તો એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ સમયે બેબીનું મગજ, સ્પાઇનલ કોર્ડ, હૃદય અને અન્ય મહત્વપૂર્ણ અંગો બનવાનું ચાલુ થઈ ગયું હોય છે. જે પણ ખાઓ, કોઈ પણ દવા લો કે કોઈ પણ સ્ટ્રોંગ કેમિકલના સંપર્કમાં આવો તો એ બધી જ વસ્તુઓ કોર્ડ દ્વારા બેબી સુધી પહોંચે છે. હવે પ્રેગ્નન્સીના બીજા મહિનામાં તમને મોર્નિંગ સિકનેસ ચાલુ થાય છે. સવારે ઉઠતાની સાથે જ વોમિટિંગ થાય છે, બહુ જ થાક લાગે છે, મૂડ સ્વિંગ્સ આવે છે, વારંવાર યુરિન પાસ કરવા માટે જવું પડે છે, બ્રેસ્ટમાં પણ પેઇન ચાલુ થાય છે. આ બધા નોર્મલ સિમ્ટમ્સ છે. આ બધું જ હોર્મોનલ ફેરફારના કારણે થાય છે અને આ લક્ષણો સામાન્ય છે. કેટલાક લક્ષણો જે ખતરનાક હોઈ શકે અને મોટા ભાગની મધર્સ એને ઇગ્નોર કરી દે છે. તે શું છે એ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ, પણ એ પહેલા આપણે જાણીએ કે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ. આ સમયે તમારો ખોરાક તમારા બાળકનું ફ્યુચર નક્કી કરે છે, અને જો આ દરમિયાન તમારા બેબીને કોઈ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય તો એમાં મેજર ખોડખા પણ આવી શકે છે. તો ડાયરી અને એક પેન લઈ લો અને બધું લખી લો કે તમારે શું ખાવાનું છે. તો શું ખાવું એ સમજાવવું એ પહેલા કેવી રીતે ખાવું ને એ બહુ જરૂરી છે. પ્રેગ્નન્સીમાં સ્મોલ બટ ફ્રીક્વન્ટ મીલ, એટલે જ્યારે બી જમીએ ત્યારે વધારે પેટ ભરીને ના જમીએ અને લાંબા સમય સુધી ભૂખ્યા ના રહીએ, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બને તો દર 2 થી 3 કલાકે કંઈક ને કંઈક ખાતા પીતા રહો. અને હું ઓપીડીમાં મજાકમાં પેશન્ટને કહેતી હોઉં કે જેમ ચકલી ચણે ને મોઢું ચાલુ રાખવાનું છે. તો સૌથી પહેલું ફોલિક એસિડ. આ ફક્ત એક પ્રીનેટલ વિટામિન નથી, પણ એ ન્યુરલ ટ્યુબના ડેવલપમેન્ટ માટે, એટલે કે મગજના ડેવલપમેન્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ નહીં લો ને તો તમારા બાળકને જીવનભરની વિકલાંગતા પણ ભોગવવી પડી શકે. તમારે રોજનું 400 to 600 માઇક્રોગ્રામનું ફોલિક એસિડ લેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે તમને લીલા શાકભાજી, સંતરા, બીન્સ અને ફોર્ટિફાઈડ અનાજમાંથી મળી શકે છે. અને ડોક્ટરે આપેલી ફોલિક એસિડની પ્રીનેટલ વિટામિન્સ રેગ્યુલરલી લેવી જોઈએ. ખોરાકમાં શું ખાવું અને શું ના ખાવું એના ઉપરનો ડિટેલ વિડીયો તમને આઈ બટન ઉપર ક્લિક કરવા પરથી મળી જશે. હવે સૌથી મૂંઝવતો સવાલ કે ડોક્ટર, તમે તો મને કહો છો કે તમારે આ બધું ખાવું જોઈએ, પણ મને તો વોમિટિંગ જ થઈ જાય છે, હું કશું જમી જ નથી શકતી અને મને કશું ભાવતું પણ નથી. તો આ માટે હું તમને એક ટિપ્સ આપીશ જે 90% ફિમેલ્સમાં વર્ક કરે છે. પ્રેગ્નન્સીના 6 થી 12 અઠવાડિયા દરમિયાન HCG અને પ્રોજેસ્ટ્રોન હોર્મોન ખૂબ વધી જાય છે, અને જેના કારણે તમે જે કંઈ ખાઓ છો એમાં સીધી વોમિટિંગ થઈ જાય છે. એટલે જ આ હોર્મોનના કારણે જ તમને મોઢામાં કડવાશ રહે છે, માઇલ્ડ એસિડિટી રહે છે, પિત્ત વધી જાય છે એવું લાગે છે, અને સતત નોઝિયા એટલે ઉલટી થશે એવી ફિલિંગ્સ આવે છે. આ એબ્સોલ્યુટલી નોર્મલ છે, અને તેનાથી રાહત મેળવવા માટે સવારે ઉઠતાની સાથે જ્યારે બેડ ઉપર હો છો ને ત્યારે તરત જ તમે કોઈ પણ સોલ્ટેડ બિસ્કિટ્સ લઈ શકો, ખાખરા લઈ શકો કે ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો. સેકન્ડ છે કે એક સાથે બહુ વધારે ન જમો. જ્યારે જમો છો ત્યારે નાના નાના પોર્શનમાં જમો, અને બને તો દર 2 થી 3 કલાકે કંઈક ને કંઈક ખાતા પીતા. વધારે પડતી શુગરવાળી વસ્તુઓ અવોઇડ કરો, અને જો બહુ નોઝિયા થાય છે તો માઇલ્ડ સોલ્ટી વસ્તુ ખાશો તો તમે નોઝિયાને સારી રીતે કમ્બેટ કરી શકશો. ફોર્થ છે, એક સાથે વધારે માત્રામાં પાણી ન લો. જ્યારે બી પાણી પીઓ છો ત્યારે થોડું થોડું અને ઘૂંટ ઘૂંટ લઈને પાણી પીઓ. ફિફ્થ, આદુવાળી ચા નહીં, પણ આદુનો નાનો એવો ટુકડો તમે મોઢામાં રાખી શકો, જેનાથી પણ નોઝિયા કમ્બેટ કરી શકીએ. સિક્સ્થ એન્ડ ધ લાસ્ટ કે દિવસમાં 1-2 વાર જીરા મીઠાવાળું લેમન વોટર લઈ શકો. અને હા, તમને કોઈ પહેલેથી કોઈ કન્ડિશન છે અને આ કંઈ પણ કર્યા વગર છતાં તમને તમારા બોડીમાં કોઈ ફેરફાર જણાય છે તો તમારી ગાયનેકની સલાહ લીધા પછી જ આગળ વધજો. હવે આવો સૌથી મહત્વની વાત પર કે પ્રેગ્નન્સીના બીજા મહિના દરમિયાન કઈ ભૂલો ના કરવી જોઈએ. ફર્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સેલ્ફ મેડિકેશન. મને ઓપીડીમાં ઘણી બધી ફિમેલ્સ મળતી હોય છે કે મેડમ, મને ના માથું દુખતું હતું, તમે પેરાસિટામોલ લીધી, સારું ના થયું તો મેં આઇબુપ્રોફેન લઈ લીધી. પણ હવે મારી વાતને ખાસ ધ્યાન રાખો, પ્રેગ્નન્સી કોઈ મજાક
મજાક નથી. એટલે મન ફાવે એમ મેડિકેશન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન કે સલાહ વગર તો બિલકુલ ના લેવી જોઈએ, કારણ કે પ્રિસ્ક્રિપ્શન કે સલાહ વગર લીધેલી મેડિકેશનના કારણે ઘણીવાર મિસકેરેજ પણ થઈ જાય છે અને લોંગ ટર્મ ખોડખા પણ થવાની પણ શક્યતાઓ વધી જાય છે. બીજી શેમફુલ અને ભયાનક ભૂલ કરે છે કે સ્મોકિંગ એન્ડ આલ્કોહોલ. ફિમેલ્સને એવું લાગે છે કે થોડું એવું સ્મોકિંગ કે આલ્કોહોલથી કોઈ ફરક પડતો નથી. યાદ રાખો, એક પણ સિગરેટ નહીં અને એક પણ ગ્લાસ વાઇન નહીં, બિલકુલ નહીં. આ સમયે તમારા બેબીનું મગજ ધીમે ધીમે વિકાસ પામી રહ્યું હોય છે અને આલ્કોહોલ ફીટલ આલ્કોહોલ સિન્ડ્રોમ લાવી શકે છે અને જેના કારણે બેબીને જીવનભરની શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. ત્રીજી વાત, ભલે તમે નોર્મલ કામ કરો છો પણ વધારે પડતું ભારે વજન ઉચકવું અને સખત વર્કઆઉટ કરવું બિલકુલ અવોઇડ કરવાનું છે. આઈ નો તમે ફિટ રહેવા માટે એક્સરસાઇઝ કરો છો પણ હેવી એક્સરસાઇઝીસ તો બિલકુલ નથી કરવાની. એવી કોઈ પણ એક્ટિવિટી વધારે ના કરવી કે જેના કારણે તમારું બોડી ટેમ્પરેચર વધી જાય. પ્રેગ્નન્સીના બીજા મહિના દરમિયાન તમારી પહેલી પ્રીનેટલ વિઝિટ આવશે. તમારા પીરિયડ્સ મિસ થયા હશે, તમે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી હશે ને ટેસ્ટ પોઝિટિવ આવશે. જેવી ટેસ્ટ પોઝિટિવ આવે છે, માનો કે 1 મહિના ઉપર 7 દિવસ ચડ્યા છે, તમે ટેસ્ટ કર્યો છે, પોઝિટિવ છે, ઇમિડિયેટલી તમારે ફર્સ્ટ પ્રીનેટલ વિઝિટ લેવાની છે. તમે ડોક્ટર પાસે જશો એટલે તમારી સોનોગ્રાફી થશે અને એમાં પ્રેગ્નન્સીને લોકેટ કરવામાં આવશે કે પ્રેગ્નન્સી યુટરસમાં છે, ટ્યુબ્સમાં છે, ક્યાં છે. અમુક બ્લડ ટેસ્ટ કરવામાં આવશે, જેમ કે તમારું બ્લડ ગ્રુપ, થેલેસીમિયા, હિમોગ્લોબિન, શુગર ટેસ્ટિંગ, થાઇરોઇડ પ્રોફાઇલ, ઇન્ફેક્શન્સ જેવા કે HIV, HPSAG અને સિફિલિસ માટે ડિટેલમાં ચેકઅપ કરવામાં આવશે. હું ફરીથી કહું છું કે આ બધા મેડિકલ ટેસ્ટ બિલકુલ ભૂલતા નહીં. અને હવે આગળ પ્રીનેટલ વિટામિન્સ જે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે એ જરૂરથી લેવા જોઈએ. આ ફક્ત સલાહ નથી પણ જરૂરિયાત પણ છે. સો આ વિઝિટ દરમિયાન ડોક્ટર તમને ફોલિક એસિડ અને વિટામિન્સ પ્રિસ્ક્રાઇબ કરશે. ખાસ ધ્યાન રાખવાનું છે કે ફોલિક એસિડ અને વિટામિન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે જ લેવાના છે. કોઈ પણ સપ્લિમેન્ટ્સ અગર જો વધારે માત્રામાં પણ લેવામાં આવે ને તો એ પણ નુકસાનકારક છે. જો વધારે પડતું વિટામિન એ લેવામાં આવે તો બાળકમાં અમુક જન્મજાત ખામીઓ થઈ શકે. જો ફોલિક એસિડ વધારે લઈએ તો પાચનની સમસ્યા જેમ કે ડાયરિયા થવા, ગેસ થવું, પેટ ફૂલાવું એવું પણ થઈ શકે. વધારે પડતા ફોલિક એસિડના કારણે B12 ની ઉણપને પણ એ છુપાવી શકે અને એના કારણે બાળકની નર્વસ સિસ્ટમ પર પણ અસર થઈ શકે. જો વિટામિન ડી વધારે લઈએ તો બ્લડમાં કેલ્શિયમનું પ્રમાણ વધે, જેના કારણે તમને ઉલટી, ડાયરિયા અને ડિહાઇડ્રેશન થઈ શકે અને જેની સીધી અસર કિડનીમાં થઈ શકે. અને ઓમેગા 3 ફેટી એસિડ બેબીના બ્રેન ડેવલપમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ જો એ વધારે માત્રામાં લેવામાં આવે તો એ બ્લડને પાતળું કરી શકે અને એના કારણે એક્સેસિવ બ્લીડિંગ થવાનો રિસ્ક વધી શકે. અને એટલે જ બધા જ સપ્લિમેન્ટ તમારા ગાયનેકની સલાહ અને સુપરવિઝનના અંડરમાં જ લેવા જોઈએ. અને એક ઇમ્પોર્ટન્ટ વાત જે ઘણી બધી મહિલાઓ ભૂલી જતી હોય છે, જે છે ડેન્ટલ કેર. પ્રેગ્નન્સી દરમિયાન તમારા દાંત અને પેઢા સેન્સિટિવ થઈ જાય છે. હોર્મોન્સના કારણે પેઢામાં સોજો આવી શકે અને લોહી આવવાની સમસ્યા પણ થઈ શકે છે. નિયમિત બ્રશ કરો, ફ્લોસ કરો અને જરૂર પડે તો ડેન્ટિસ્ટને પણ મળો. પેઢાના રોગ પ્રીટર્મ લેબરનું જોખમ વધારે છે. અને હા, ઇમોશનલ હેલ્થ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેગ્નન્સીના હોર્મોન તમને ઇમોશનલ રોલર કોસ્ટર પર લઈ જાય છે. 1 મિનિટ તમે ખુશ છો, બીજી મિનિટે તમે દુખી છો, પણ આ કમ્પ્લીટલી નોર્મલ છે. પરંતુ જો તમે સતત સેડનેસ, ચિંતા કે નિરાશા અનુભવો છો તો આ સિમ્પટમ્સને બિલકુલ ઇગ્નોર ના કરો. પ્રીનેટલ ડિપ્રેશન ઇઝ અ રિયલ થિંગ અને તેની સારવાર પણ એટલી જ જરૂરી છે. નહીંતર એનું પરિણામ ડિલિવરી વખતે ખરાબ આવી શકે છે. જો તમને કોઈ એવો ઇમોશનલ પ્રોબ્લેમ હોય તો તમે તમારા હસબન્ડ અને ગાયનેક સાથે વાત કરી શકો છો. આ હતી પ્રેગ્નન્સીના બીજા મહિનામાં ધ્યાન રાખવાની સંપૂર્ણ માહિતી, ફૂલ પેકેજ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને બ્લા 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 તમે સમજી ગયા છો. ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો શેર કરજો, બ્લા 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 બ્લા.